તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના કાંકરેજ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતરના વધતા ભાવ સામે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખેડૂતોએ એમપીકે, પોટાશ અને સલ્ફેટ જેવી ખાતરોમાં જે થયેલ ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવા માંગ કરી છે। પછાત વરસાદ, ચોમાસાના ખોટા વિતરણ અને ઉનાળુ પાકને થયેલ નુકસાને ખેડૂતો ઉપર જે એક બોજ વરસાવ્યો છે, તેમજ યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે। આજ રોજ ભારતીય કિસાન સંઘે કોકરેજ તાલુકામાં 5/8/2025 રોજે આવેદનપત્ર એમ આલવા આવ્યા છે કે જે ખાતરનો ભાવ વધારો કર્યો છે તાત્કાલિક પાછો ખેંચો અને યુરિયા ખાતર બિલકુલ મળતું નથી। તે યુરિયા ખાતર મળતું નથી ને યુરિયા ખાતર અમુક આજ 1 મહિનાથી કોઈ ખેડૂતને એક પણ થેલી મળતી નથી ને જે મળે અહીંયા પાછા ડબલા આલે છે। એટલે ડબલા સરકારે આઘા પાછું કરીને ડબલાની કોઈ જરૂર નથી। એટલે યુરિયા ખાતરનો સ્ટોક યુરિયા ખાતર નથી મળતું એટલે એનો સ્ટોક પૂરો કરો ને દરેક ખાતર ખેડૂતને ખાતર મળે એવું યુરિયા ખાતર માટે પૂરેપૂરો સ્ટોક આલો એટલે દરેક ખેડૂતને યુરિયા ખાતરનો સ્ટોક મળી રહે। ભારત માતા કી। અમે ભારતીય કિસાન સંઘના ખાતર વિશે આવેદનપત્ર આવ્યા છે। એમાં ખેડૂતે બે ડીએપી અને યુરિયા બેની જરૂર છે। અત્યારે યુરિયા ભાવ કરતી જે ભાવ થઈને એની પર કાળા બજાર કરીને યુરિયા કોણ સ્ટોક હોય છે થોડો તળી હાડી તળીનો બજાર ભાડો અમ કંઈ ખાતર નથી અને કાળા બજાર ખાતર વેચાય છે। તો આ કાળા બજાર બંધ કરી અને જે સ્ટોક હોય જૂના ભાવે આરો અને ખેડૂતોને નુકસાન છે। ચોમાસુમાં તળ આખું ફેલ ગયું છે। ચોમાસું કપાસ મગફળી ખેડૂતો ફેલ ગઈ। ખેડૂત પાસે કોઈ નહીં, એમાં તો 15,000 ખાતરનો ભાવ વધારે ગયો એટલે ખેડૂત બહુ છે કે બેઠો થઈને સગાઈ વિનંતી છે તો હમણાં એક તો ચોમાસું આખું વર્ષ વરસાદ ચાલુ છે, પાકમાં કોઈ નુકસાની કોઈ છે તે તો તેની બિલ માફી કરે સરકાર। ખેડૂત જીવતો હશે તો પેદા કરશે। ખેડૂત પ્રત્યે જવાના નહીં કરે સરકાર ખેડૂતને બતાવો એવું કરે। આ તો ખેડૂત પર બધા ટેક્સો છે। ખેડૂતે સીધી શીખે ટ્રેક્ટર મૂકો, ખાતર મૂકો અને એ કાળા બજારથી મળતું નથી। તો અમારી વિનંતી છે કે સરકારથી તાત્કાલિક યુરિયા અને ડીપીઓ પાછો ભાવદારો ખેંચે અને પૂરતું અમને સ્વભાવ